બરાબર છે. બધા પ્રસાદ મળે પણ આની અંદર જતી રહ્યા પછી મળે ખરું. એની સ્થિતિ થઈ કે ભગવાને ખાઈ ગયા. હજી બધા કંઈક ભગવાનને જુદો જુદો પ્રસાદ ધરાવે છે તો એવું કહે કે ભગવાન આમાંથી ખાય છે. ભગવાન કશું ખાઈ જાય છે. શું ખાય છે? એ પ્રસાદની અંદર જે અહમ રહેલો છે તે અહમ, કે આ શીરો છે, આ કેળા છે, આ ચીકુ છે, આ સફરજન છે, એ ખાઈ જાય, એનું નામ ખાઈ જાય છે. પછી શું કહેવાય? આ બધું પ્રસાદ. એક જ નામ થઈ જાય, બધાનું નામ એક જ થઈ જાય, પ્રસાદ. ત્યાં કહેવાય કે ચીકુ છે કે કેળું છે એવું કહેવાય. શું કહેવાય? આપણે શું કહેવાય? પ્રસાદ. એટલે ભગવાનની અંદરથી ખાય છે. શું ખાય છે? અહમ. એનો અહમ ખાઈ ગયા. એ રીતના ભગવાન પાસે બેસતો હોય તો આપણે અહમ રહિત થઈએ તો આપણે ભગવાનમય હું કરું છું ભૂલી જાઓ. કોઈની તાકાત નથી. આ મંદિરો ને મસ્જિદો બધું બનાવે, જાત જાતના ગેટો ઉભા કરે, એની પર તકતી મુકાવે. રમણભાઈ ફલાણાભાઈ પટેલ તરફથી 1 લાખ રૂપિયા મહાદેવને દાન. મૂર્ખા મહાદેવને તું દાન આપનાર કોણ? ભગવાને તને કરોડો આપ્યા ત્યારે તું એમાંથી ચપટી પર દાન કરવા છે. ભગવાનને દાન કરે એવા મોટા મોટા લોકો છે આજકાલ તો. ભગવાનને દાન કરાય ખરું? ભગવાને આપણને આપ્યું, આપણે એને શું આપવાનું? કશું આપી શકાય નહીં. કોઈ બી દિવસ દાન આપો, બરાબર છે. આ જમણાથી દાન કર્યું, ડાબા હાથને ખબર પડવી જોઈએ. કોઈ જગ્યાએ તકતી મળવી જોઈએ નહીં. મેં કર્યું, હું કરું છું, બધું જ ભૂલી જવાનું. એ તાકાત નહીં મળે કોઈની અંદર કે ડગલું ભરી શકે. તે આટલો બધો વરસાદ પડ્યો, કોઈની તાકાત પડી કે રોકી શકશે? પડવા દેવું પડ્યું, તાડપત્રી બાંધવી પડી. બરાબર છે. ગમે એટલું સાયન્સ આગળ વધી જાય, તાકાત છે કે જ્યાં વરસાદ નથી પડતો તો વરસાદ લાવી શકે, પવન લાવી શકે નહીં મળે. બરાબર છે. આ બધું કર્મના અંતર્ગત જ આવે છે. સમજાવું આજે બધા એવું કહે કે સાયન્સ બધું જે છે તે સાયન્સ છે, વિજ્ઞાન જેવું કંઈ જ નથી. ભગવાન નવી સુધરેલી પ્રજા જેવું કે ભગવાન જેવું. બરાબર. એ લોકોને એક જ સવાલ કરું કે તમારા સાયન્સમાં જો તાકાત હોય તો આ ઘઉંનો એક દાણો આપું, 90 દિવસ 1000 દાણા મારા ભગવાનમાં તાકાત છે. 90 દિવસ હજારો એટલે ભગવાને કીધું છે કે તમે મને એક વસ્તુ આપશો તો 1000 ગણું આ બધું તમે લાયા એ મારા માટે નથી, બ્રાહ્મણ માટે નથી. આની ઉપરથી ઉઠાવવાની તાકાત દુનિયાના કોઈ વ્યક્તિમાં નહીં મળે. ગમે તે થઈ ગયો એની તાકાત નહીં મળે. એની પછી ઉઠાઈ શકે છે. દેવીને છે અમે વિસર્જન કરાવીએ ને પછી બ્રાહ્મણ ઉઠાવે. ત્યાં સુધી કોઈ બ્રાહ્મણ જે કોઈ ઉઠાવે નહીં. સિવાય કે અહીંયા કંઈ ગળતું હોય તો ત્યાંથી લઈ પણ માતાજીને ક્ષમા માંગીને પાછું માતાજીને જ અર્પણ કરી દે. એક જણની તાકાત છે આ દુનિયામાં ઘણી બધી વસ્તુ ઉઠાવી છે. ઋષિ મુનિ ગમે એટલો મોટો તપસ્વી કોનો વસ્તુ કરેલો ઋષિ હશે ને તેની પણ તાકાત નહીં. કોણ છે એક વ્યક્તિ કે જેની પરથી ખાઈ શકે? 5 વર્ષથી નાનું બાળક છે એ વ્યક્તિ આની પરથી કોઈ પણ વસ્તુ ખાઈ શકે. ભગવાનની તાકાત એટલી છે અહીંયા દેવીને વસ્તુની કતારમાં થઈ છે. હવે ભગવાનની તાકાત નથી કે એને વસ્તુ કારણ કે ભગવાન કહેવાય. નાનું બાળક કેટલું કિંમતી છે કે આપણે આજે લોકો કાચ તૂટી જાય. હા પાડું જ છું ને. હજુ તો બહુ બાકી છે. આ છે ને ઇન્ટરનેટ પર મુકાશે તો બોલો કે આખી મૂવી ઉતારીને પછી બધા સોસાયટી વાળાને બોલાવી અહીંયા પ્રદર્શિત કરે એ જોવા આવી. હા ખાવું નથી ડીડી જોવા ગરબાની નવચંડીની
આઈ કહી દે. થઈ ગયું પતી ગયું આપણે નોકરી કરીએ તો નાના મોટા કામ કરીએ માતાનું છે તે કીધું ને માતાનું સ્થાન છે તેઓ બધા છે માતાનું સ્થાન એવું છે કે બધાનું સ્થાન કોઈ પણ વ્યક્તિ લઈ શકે માતાનું સ્થાન આટલા બધા 18 ગુણાનું વાંચીને છે ને તોય તને એટલું ફળ નહીં મળે જેટલું ખાલી માતાના